મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો આજ વાગી ગયા છે 10 અને મેં તો વહેલો બ્લોગ ચાલુ કરતો એમ. તો જો આની અંદર છે ચા, દૂધ, આમાં છે રોટલી. હાલો હું ચા પીવા બેસી જાઉં. અહીં મેં જો જુગાડ કર્યું. અહીંયા પ્લેટફોર્મની બાજુમાં ટેબલ મૂકી દીધી. ટેબલમાંથી ચા પી લઈ. લઈ લીધી ચા, નાખી થોડું દૂધ. કેમેરા ચાલુ થાય ને આપણે વિચાર કરવું પડે હું બોલી પછી મગજને એક સ્ટોરી લેવી પડે. હવે આ બોલી આ ટોપિક ઉપર એવું છે. સવારના પરમાં મારો કંઈ મૂડ જ હોય ને બોલવાનો. રીલ્સ બનાવવાનો, કોઈ બ્લોગિંગ કરવાનો મન તો કેટલા બધા નાનો તો ત્યારથી મને શોખ હતો. હું રીલ્સ બનાવું, બ્લોગિંગ કરું. રીલ્સ તો મને આવડે છે, હું તો બનાવતો રોજ. હજી બનાવું છું, અમુક વાર બનાવું. હું પહેલાં જેટલી બનાવતો નથી. જો તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી નો ફોલો કરી નાખજો, નીચે મૂકી દઉં છું, બરોબર? આ તો મેં નવું બ્લોગિંગ ચાલુ કર્યું. તો કદાચ 2 વર્ષ પહેલાં ચાલુ કર્યો હતો ને તો 1000 ફોલો, 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હતા. તો વાંધો નહીં, હવે જગ્યા ત્યાંથી સવારના પોરમાં ચા પીવાની મજા આવે. એકલી ચા હોય તો કડવી લાગે, એનો મજા આવે. રોજ ચા અને દૂધ બે મિક્સ કરીને પીવાનું. મારો વિચાર પહેલાં કેવો હતો, જો કદાચ મેં પેલા વર્ષ પહેલાં મેં વ્લોગિંગ ચાલુ કર્યું હોત તો તમને કેટલા સારા ફરવાના બધા સ્થળો બતાવત. કેમ કે મેં સોમનાથ ગયા હતા, સાવરકુંડ ગયા હતા, પછી ચોટીલા, એટલે વધારે વાગે આમ ધામ લીધા હતા એમ, મંદિર કે એવું બધું લીધું હતું. તો હું કદાચ મેં જો બ્લોગિંગ પહેલાં ચાલુ કર્યું તો તને બધું બતાવું. સોમનાથમાં કોઈ મંદિરની બધી બતાવત, સાળંગપુરનું બતાવત, અને હાર ચોટીલા ગયા ત્યાં જ બતાવત. ત્યાંનું ચોટીલા તમે મહિના પહેલાં જ ગયા હતા, 2 મહિના પહેલાં ગયા હતા. તો ત્યાં જો બ્લોગિંગ મેં ચાલુ કર્યું હતું તો તમને બધું બતાવ્યું હતું. એ બ્લોગે બહુ મસ્ત ઉતરે બધા. તો કાંઈ વાંધો નહીં, આપણે પાછા જશું. ચકલી અંદરથી, રૂમની અંદરથી ચકલી મમ્મી હમણાં અંદર હું આવ્યું, ચકલી આવી હતી મિત્રો. ચકલી અંદરથી બહાર ગઈ રૂમમાં. તો રોજ બ્લોગિંગ કરતો નહીં ત્યારે, અત્યારે રોજ કરું જ છું. તો ત્યારથી મેં ચાલુ કર્યું રોજ બ્લોગિંગ કરવાનું. કેટલું મસ્ત મસ્ત તો હું બતાવું બ્લોગમાં. કાંઈ વાતો નહીં, પાછા પણ ક્યાંક ચાલશું. ઘડિયાળમાં ટાઈમ વેસ્ટ કરતો, ઘડિયાળ બંધ બગડી ગઈ. મેં કેટલા સોરી મેં 2 વાર સેલ રાખ્યા તો 2 વાર બંધ. 5:45 વાગ્યા, 5:45 બતાવે ઘડિયાળમાં. ઘડિયાળ બગડી ગઈ. આપણે જ્યારે રૂમમાં પંખો બંધ કરી નાખું. મમ્મી ક્યાંક બનાવે છે. મમ્મી શું બનાવો છો? હા જો બનાવી નાખા. મારા ઘરે જ મંગળસૂત્ર બનાવે છે, પણ ખાલી એની હાટું. કામ મમ્મી આપણી હાટું જ, ખાલી મમ્મી એની હાટું જ બનાવે છે મંગળસૂત્ર. ખાલી પહેરવા આપણી હાટું જ. હા જો આવો બનાવ્યા. આરતી મોતી લઈ આવે ને આપણે બનાવવાનું. આરતી દુકાનેથી મોતી લઈએ છે ને મમ્મી બનાવ્યા કરે બેઠા બેઠા. હાલો નીચે જાઉં છું. હાલો મિત્રો નીચે
નીચે ઘડીક બેસી એ હું કે આવો ત્યારે નથી હજી ક્યાં શાકભાજી વાળો ભાઈ એવું ઘડીક બેઠો ફોન જોઈ બોબા કેવા ગામમાં જાઉં છે બધું વાંધો નથી ગામમાં જાઉં દુકાને ઘડી દુકાને જઈ પપ્પા તો ગયા ગામમાં હમણાં જ ગયા જો ગાડી લઈને ગયા ગામમાં એટલે આપણે હવે દુકાને બેવું છે દુકાને A few moments later. પોકેમોન કાર્ડ પોકેમોન ક્યાંથી લીધા હતા સાગરેથી જોઈને ભાઈ કેટલા બધા બોલું ગણાય તો કેટલા બધા કાર્ડ જો દોસ્તો કેટલા બધા કાર્ડ છે 1 2 3 કરી દો જો કેટલા બધા છે જો ભાઈ આ 1 આ 2 આ 3 આ 4 આ 5 ઓ આ 6 આ 7 8 એટલા બધા કાર્ડ છે 8 છે તને આવડે છે રમતા કાર્ડ હા આપણે બેન રમુસ હાલો તો મને નથી આવડતો રમતા આવડે છે આવડે મિત્રો 2 બાર રમી લીધી પછી બ્લોગ ચાલુ કર્યો કા પછી પકડે રાખ મને હાલો હાલો ઇન્ટરનો દે બેઠ છે બે બાર તો મેં રમી લીધી હવે અમે ચાલુ કરશું ઓ ભાઈ ચાલુ હા હાલ નેક્સ્ટ હાલો તું પેલા બહુ મોટા મોટા બોલું ના કર નાના ને કે નેક્સ્ટ ને ને પાછા હાલશે ને હા બસ એટલે ને મિત્રો અમે નાના હતા ને ત્યાં કઈ કાર્ડ હતા નહીં પોકેમોન કાર્ડ સમજો અને ભાઈ કેટલા લાઈક બોલું બતાવી દે પાછી ગેમ ચાલુ કરી સમજો અને ભાઈ કેટલા બધા પોકેમોન કાર્ડ 5 કાર્ડ છે 6 કાર્ડ છે કરે 8 કાર્ડ છે કેટલા 8 કાર્ડ કહેવાના જો એટલા બધા કાર્ડ ભાઈ નાના હતા ત્યાં હતું ને એમાં છાપોથી રમતા નાના હતા ને એ છાપોથી હવે તો કેટલા આ કાર્ડ આવી ગયા ને ઓલી રમત ને પેલી રમત ને નાના હતા એ કઈ ખબર પડતી નહીં હવે ડાયરેક્ટ પોકેમોન કાર્ડ આ નવું નથી આવ્યું માર્કેટમાં નવું આવ્યું પોકેમોન કાર્ડ બસ ટાટા આ 2 વાર ગેમ જીતો એટલે ડિસ્કો કરે હવે મિત્રો હવે જાય ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો ઘડીક ના રીતે બેસીશું બોલો ટાટા ટાટા કહી દો બાય 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 ચલો ઘરે નીચે આવું નહીં અમે જાય છે ઘરે લો ઘરે તાર ક્યાં નીચે જાઉં બાય બાય હા જાઓ સીધો અંદર હો હલો ઘરે ટાઈમ થઈ ગયો એટલે આપણે જઈએ તીખા ભૂંગળાની ઉપર જમવા મમ્મી ચલો આખા રીંગણાનું શાક છે રોટલી છે આખા રીંગણાનું શાક રોટલી આપડીકા અને કા ઊંધિયું હા ને રોટલી આજે મે મમ્મીએ મસ્ત રીંગણાનું શાક બનાવ્યું મને તો બહુ ભાઈ મને ચોળી ખાઈ લીધું ચોળી ખાઈ લીધું મુઈ ખાઈ લઉં આને કો પ્લીઝ કેમેરો પકડે રાખતા હતી તો મિત્રો આરતી કેમેરો પકડે રાખતા કેમેરામેન બની જાઉં છું મારે તો આમાં લઈ લો કેમેરો પકડવાના કેટલા આપશો મમ્મી મમ્મી કેમેરા પકડવાના ખાલી કૃષ્ણ ભગવાન પાસે આશીર્વાદ કૃષ્ણ ભગવાન આશીર્વાદ આપશે એમ આપણે જોયું મમ્મી મને શાક બનાવ્યું છે મેં ભોલુના ઘરે હું ગયો તો રેમો તો કાર્ડ વાળો હા નીચો મેં થંબનેલ મૂક્યું મિત્રો જોઈજો એ તો મિત્રોને ખબર પડી ગઈ છે કા પેલા મૂકી એટલે થંબનેલ
મામા ડીટી આ બધા આવે ને મને કાઢવું પડે તો રીંગણામાં ડીટીયા ન હોય તો શું હોય? ચમચાથી નો હોય. નહીં ચલેગા એસા નહીં ચલેગા. ચમચાથી જ કઢાય. ઈ કુલરનો અવાજ એટલે અવાજ થોડો ઘણો ધીમો આવી છે હો. કુલરનો અવાજ ચાલુ છે ને એટલે અવાજ થોડો ઘણો ધીમો હે. કુલર બંધ કરી દે. ઊભો થઈને કર દે. ઊભો નથી થવું. ઊભા થવાની આળસ. આળસુડો કે આળસુડો પણ ઊભો નથી થતો એમને બેઠા બેઠા ચાપ બંધ કરી દીધી. કુલર ચાલુ તો એટલે એટલો બધો અવાજ આવે છે કે કુલર બંધ કરી નાખ્યો. પાછળ દરવાજાનો અજવાળિયો આવે તાર મોઢું ઝાખું દેખાય છે. જીઓ હાલ છે હવે હાલ છે. એટલું દેખાય છે બસ જો તો બરોબર ને? બરોબર. તો ચાલો મિત્રો ખબર નથી જેથી ખબર નથી ઈ જ ખબર ઓ મિત્ર તોડી ઉંગળા તોડી નાખું ચાલો ઊંધિયું મસાલા વાળું. અમુકને ન ખબર અમુકના ગામમાં ન વેચાતા હોય ને એમાં ઊંધિયા એટલે આપણે કે આપણે તીખા ભૂંગળા તીખા ભૂંગળા. અમે મિત્રો અમરેલીમાં ને ઊંધિયું કહીએ તમારા ગામમાં ન વેચાતા હોય તો એવું ન હોય બધે વેચાતા જ હોય કઈ એવું નથી કઈ અમરેલીમાં જ વેચાય. તો કોમેન્ટ કરી દેજો આવા ભૂંગળા વેચે છે કે નહીં બતાવો આવા ભૂંગળા વેચે છે ને અમારે ઊંધિયું કે તમારે ન્યાય હું કે ઈ કેજો. આપણે ઊંધિયું કહીએ ઊંધિયા ઊંધિયું હા પીધા ગુંદાન આડા ચટણી વાળા ભૂંગળા. કેવું બન્યું શાક? મસ્ત થાતું ખાવું છે ખાઈ જા પાસ્તા છે. મસ્ત શાક મારી મમ્મીએ શાક બનાવ્યું અને મારી મમ્મીને શાક નથી ભાવતું એનું ને એનું બનાવ્યું ઈ મોળું છે ને એટલે પપ્પાએ કીધું તું મોળું બનાવવાનું. આવ્યું જ છે મોડું મસ્ત લાગે મમ્મીને મોળું ન ભાવે મમ્મીને એકદમ તીખું ને તમતમતું હોય ને તો જ ભાવે. મમ્મી તો હું ખાઈ લઉં કરો બંધ મિત્રો અત્યારે વાગી ગયા છે 4 દુકાન પૂરો ટાઈમ થઈ ગયો મેં જમી લીધું હતું ડાયરેક્ટ નીચે વી આવ્યો હતો તો ઘડી હું બેઠો હતો અને ફોન બંધ જોયો રીલ બી થોડીક જોઈ તો મિત્રો હું જ્યારે નાનો હતો ને તે વખતે કાર્ડ ને એવું હતું જે ભૂલું પાસે જે કાર્ડ છે ને એવા મેન ભાઈ તો અત્યારે ટેકનોલોજી છોકરાઓ કેવા અલગ અલગ કાર્ડ લે મોબાઈલમાં બધું આવડે હું નાનો હતો ને તે મારા પાસે મોબાઈલ નહોતો એટલે એવા કાર્ડ ને કાંઈ ખાલી છાપા હતા નાના નાના તો કોણ જે રેમવું હોય એ કહી દો કે કોણ કોણ છાપા જ રેમવું પેલા હું છે ને ઓલા ખબર ઓલા શું બોલવું હતું બાકસ હોય હા બાકસ હોય એના બાકસ પેલા પૂરી થઈ જાય ને પછી ડબલી ખાલી વધે તો ડબલી ફેંકી દેવાની જે છાપા હોય ને એ રમવાનું પણ કાચ ને સીન એવું બધું રમતા નાના હતા ત્યારે તો ત્યારે ખરેખર બાળકોની યાદ આવી ગઈ ને બહુ મજા આવી ત્યારે રમવાની. અત્યારે વાગી ગયા 4 તો હાલો આપણે દુકાન ખોલી દુકાન ખોલવી પડશે ને ધંધો કરવો પડશે. એટલી માહિતી તો બસ એટલી માહિતી એટલી માહિતી હેઠે ચકલીના ગાંઠિયા છે હેઠે ચકલીના ગાંઠિયા ચકલી હાટો ગાંઠી રાખીને મારે પગ દઈ દીધા કાંઈ વાંધો નહીં હવે આપણે ઘડી દુકાન બેસી અને મોઢું મોઢું ધોઈ નાખી એને મોઢું પાણી મોઢું ધોઈ નાખવાનું પપ્પા હજી ઉઠ્યા નથી ત્યાં આપણે દુકાન બેસી પડી ઉઠે ત્યારે ચા કરી કાપલો દુકાને હું દુકાને બે ગયો ગ્રાહક બે આવ્યા નદી ગ્રાહક પાતા આવ્યા દુકાનમાં ફોટા પડાય આમ રોડ ઉપર જવું પડે હે રોડ ઉપર જવું પડે ગ્રાહકને મેં સામાન દીધો અને એ ભાઈ શું કઈ ખબર કે ફોટા પડે તો ન પડે રોડ ઉપર ન પડે કીધું ભાઈ રોડ ઉપર ફોટા નથી પડવા જવાય વ્લોગ ચાલુ છે કે વ્લોગ ચાલુ છે કીધું હા યાર વ્લોગ ચાલુ છે કે
અમુક ગ્રાહકે પણ ખરા માથું આપણું દુખાવી દે એવા ગ્રાહક. તો મિત્રો રાતના વાગી ગયા 10 અને હું જમવા બેસી ગયો. પપ્પાએ મમ્મીએ બધા જમી લીધું. મારે થોડું મોડું થઈ ગયું કેમ કે આજે આખો દિવસ દુકાનમાં જ ગયું. તો જો જમવા મમ્મીએ બનાવ્યું ફાડા લાપસી, રોટલી, પછી કેનું શાક મને ભૂલે કોબી તો આ તો કોબીનું શાક અને આ છે કેરી. તો મિત્રો આપણે ચાખીએ. આ તો દુકાને જ બેઠો હતો. પપ્પાને વહેલા જમવા મોકલી દીધા. મસ્ત લાગતું હતું. ખાઈ લો પહેલા. તો મિત્રો આજનો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ પાછા આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.